सूरत के उधना इलाके में एटीएम में चोरी करने आए चोरों से पैसे नहीं निकले तो भाग गए। उधना सर्वेलेंस पुलिस ने दोनों चोरों को दबोच लिया। सूरत के उधना इलाके में एटीएम से चोरी की कोशिश, दो लोगों ने एटीएम तोड़कर पैसे चुराने की कोशिश की। दोनों चोर बिना पैसे के भाग निकले। सूरत के उधना इलाके में एक एटीएम में चोरी की नाकाम कोशिश हुई है। चोर पैसे चुराने के लिए पहुंचे थे, लेकिन बैंक के जरिए पुलिस को सूचना देने के बाद वे वहां से भाग गए। घटनास्थल पर पहुंची उधना पुलिस ने सीसीटीवी के आधार पर दोनों को भिस्तान स्थित आवास से पकड़ लिया। 29 मई 2024 को उधना में एक एटीएम में चोरी की वारदात हुई थी। उधना पुलिस द्वारा गिरफ्तार किए गए आरोपी एटीएम मशीन से किमियाब बताते पाए गए हैं। पुलिस को शिकायत मिली कि जब लोग पैसा निकालने जा रहे थे तो मशीन में उनके पैसे फंस जा रहे थे, लेकिन पैसे नहीं मिले। इसलिए पुलिस ने जांच के बाद दो आरोपियों रमेश चंद्र राम आश्रे और रजनीकांत राम नरेश दीक्षित को गिरफ्तार कर लिया। फिर दोनों आरोपियों के पास से 11,000 नकद और 2 मोटरसाइकिल, 2 मोबाइल और 2 एटीएम और एल्यूमिनियम स्ट्रिप और स्क्रू ड्राइवर समेत 1.16 लाख का कीमती सामान जब्त किया गया। आप देख रहे हैं माटी की आवाज न्यूज चैनल को आनंद सिंह ठाकुर के साथ। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું। આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી। જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી। જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી। પોલીસે આ બાબતે તપાસ કરતા બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી, જેમાં આગળ જઈને સફળતા મળી હતી। આ બે ઈસમો છે એમાં એકનું નામ શોએબ કાદર શેખ છે, જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે। આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા। બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા। આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નુકસાન પણ કર્યું હતું, જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો। આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો। પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી 40,000નો મુદ્દામાલ જમા લીધો છે, જેમાં એક સ્ક્રૂ ડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાઇકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું।